વડોદરામાં ગરમી વધતા રોગચાળો વકર્યો છે। 10 દિવસથી કમળા ઝાડા ઉલટીના કેસ વધ્યા છે। એસએસજીના ચેપી રોગ હોસ્પિટલના તબીબનું નિવેદન છે, આડેધડ ઠંડા પીણા પીવાથી કમળો થઈ શકે છે। દૈનિક 150 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે। ગરમીમાં આડેધડ પીવાતા ઠંડા પીણા જવાબદાર છે। ચોખ્ખાઈ વગરનો બરફ સરબતથી રોગચાળો વકરી રહ્યો છે, તો અન્ય અનહાઇજેનિક પાણીથી પણ રોગચાળો વકરે છે। ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે, એટલે સામાન્ય રીતે નાગરિકો ઠંડા પીણાઓનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે। પછી ઠંડુ પાણી હોય કે અન્ય ઠંડા પીણાનો વારંવાર ઉપયોગ થતો હોય છે ને તેના કારણે હાલ અહીંયા રોગચાળો વકરી રહ્યો છે। ચેપી રોગ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે ત્યાં ઓપીડી ફૂલ જોવા મળી રહી છે। અહીંયા કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। તબીબો પણ વહેલી સવારથી આવી જાય છે, સારવાર કરી રહ્યા છે અને આજે જે રીતે અહીંયા દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે તેને લઈને ચેપી રોગ હોસ્પિટલના તબીબ સાથે વાત કરીશું। સાહેબ, આ ઓપીડી અત્યારે બહુ ફૂલ લાગી રહી છે, શું કારણ માનો છો ને કયા કયા દર્દીઓનો વધારો થયો છે? દર વર્ષે જ્યારે ઉનાળાની ઋતુ આવે એટલે બહાર જે લારી ગલ્લા પર જે ખાદ્ય પદાર્થો વેચાતા હોય, પાણીપુરી, સોડા, શિકંજી, શેરડીનો રસ, બરફના ગોળા, આ બધાનું પ્રમાણ વધે, લોકો આ બધાનું સેવન કરે। હવે આની અંદર જે પાણી વપરાતું હોય એ અસ્વચ્છ હોય, અથવા તો જે બરફ પર્ટિક્યુલરલી વપરાતો હોય એ બરફ જે પાણીમાંથી બનાવ્યો એ જો ક્લોરિનેટેડ ના હોય તો એવા પદાર્થો ખાવા પીવાથી કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી આ ટાઈપના રોગો આ સિઝનમાં જોવા મળે। એને દાખલ અહીંયા બેડ કેટલા છે ને કેટલા લોકો હાલ સારવાર લઈ રહ્યા? આપણી પાસે હાલ 50 બેડની હોસ્પિટલમાં લગભગ 30 પેશન્ટ એડમિટ છે। બાકીના ઘરેથી સારવાર લીધા હોય? હા, એટલે જેને જરૂર હોય એને એડમિટ કરીએ, બાકીનાને પછી ઓપીડી બેઝ પર સારવાર આપીએ। જતા રહે છે। ઝાડા ઉલટીના પણ વધ્યા છે? ઝાડા ઉલટીના હાલ 2-3 પેશન્ટ આપણી પાસે છે। એ આ સિઝનમાં આવા કેસ જોવા મળતા જ હોય છે। જોઈ રહ્યા છો, આ ઉનાળામાં જે ઠંડા પીણા હોય છે તો પછી સિકંજી કે લીંબુ શરબત કે પછી જે બરફ હોય છે, બરફના ગોળા જે લોકો ખાતા હોય છે, તો તેમાં જો પછી જો ચોખ્ખાઈ ન રાખવામાં આવી હોય તો પછી આવા કેસ અને આવા રોગ વધી રહ્યા છે તેવું હાલ ચેપી રોગ હોસ્પિટલના તબીબો કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।